મારું નામ બાબુલાલ ડી બાથાણી, એક્સ સરપંચ ઓફ ખારાગુડા. 1995 થી 2000ની સાલમાં મેં સરપંચ તરીકે ખારાગુડાની સેવા આપેલી છે. અત્યારે જે આ ગેસના બાટલાનું શું પ્રકરણ છે, આ ચોરી થાય છે બાબતે તમે અત્યારે આવ્યા છો, શું ઘટના છે આખી? છેલ્લા 8 દિવસથી અમારી જગદીશ સોસાયટી છે ખારાગુડા જૂના ગામમાં, અને બાજુની અંદર બીજી સોસાયટી છે, ખોડિયારનગર સોસાયટી છે. ખોડિયારનગર સોસાયટીમાંથી 2 બાટલા ગયા છે 8 દિવસ પહેલાં, અને ગઈકાલે રાત્રે જગદીશ સોસાયટીમાંથી 2 બાટલા ગયા છે, અને એના પહેલાં અગાઉ પણ 2-3 બાટલા ગયા છે. એટલે એની કમ્પ્લેન લોજ કરવા માટે, એફઆઈઆર લોજ કરવા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ બધા ખારાગુડાના. પણ સાહેબશ્રીએ અમને એવી સાંત્વના આપી છે કે આનો 2-4 દિવસમાં અમે ઉકેલ લાવી આપીશું, અને હવે પછી ચોરી નહીં થાય, અને એના માટે જરૂર જે કંઈ પોલીસનું પોસ્ટિંગ કરવાનું થશે તો એની અમે વ્યવસ્થા કરશું. આ પ્રકારની અમને હૈયાધારણા આપેલી છે. મારા ખારાગુડા જૂના ગામ જગદીશ સોસાયટીમાં ચોરે 2 ઘરે બાટલા લઈ ગયો છે. હરિભાઈ ભગવાનભાઈ પટેલ અને જીતેન્દ્ર મગનભાઈ ગજરના ત્યાંથી પહેલાં 2-3 વખત આવી ગયેલ છે, અને ત્યારે બાટલા લઈ ગયેલ છે. ખોડિયારનગરમાંથી પણ લઈ ગયેલ છે, કનુભાઈ ખોડીદાસ પટેલના ત્યાંથી, અને કેશવભાઈ પટેલના ત્યાંથી મહિના પહેલાં લઈ ગયેલ છે. આ બાબતે કોઈ અરજી કરવામાં આવી? હા, કનુભાઈએ અગાઉ અરજી કરેલ છે, પોલીસે શું કરેલ? કોઈ અરજી કરીને આપી કાર્યવાહી થઈ નથી. કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે તમે ક્યારના ઊભા છો પોલીસ? 2 કલાક થઈ. શું જવાબ આપ્યો પોલીસે? આવે છે સાહેબ. અરજી લખી દીધી અમારી, સાહેબ આવશે. અરજી આપેલ છે અત્યારે.